નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ઉનાળો આવશે કે વરસાદ। પીએમ મોદીએ લીધા 4 ઐતિહાસિક નિર્ણયો। 1લી તારીખથી રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ। હોળી નજીક આવતા રાજ્ય સરકારે લીધો છે સૌથી મોટો નિર્ણય। ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર। સોલાર સિસ્ટમ પર મળશે ₹90,000ની સબસિડી। કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટા ફેરફારો। ખેડૂતોને મળશે ₹5 લાખ સુધીની કૃષિ લોન। મોદી સરકારની મોટી ભેટ, માર્ગ અકસ્માતમાં હવે મળશે મફત સારવાર। વિદ્યાર્થીઓને મળશે ₹3000ની સહાય। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર। દીકરીઓને મળશે ₹1,10,000 સુધીની સહાય। પાન કાર્ડમાં એક મોટો ફેરફાર આવશે। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। શું ખેડૂતોની લોન માફ થશે? મહેસૂલ વિભાગનો સૌથી મોટો નિર્ણય, દસ્તાવેજ નોંધણી કરાવી મોંઘી થઈ। ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી મોટી રાહત, હવે દિવસે પણ મળશે મફત વીજળી। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતના હવામાનને લઈને ચિંતાજનક આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે। ઉત્તર ભારતમાં સક્રિય થનારા પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ અથવા માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। આ ફેરફારના કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ કમોસમી વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। ખાસ કરીને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામી શકે છે, જેની સીધી અસર રવિ પાક પર પડી શકે છે। મિત્રો, ત્યાં વિશેષના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। જો તમારી પાસે રાશન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમને જણાવી દઈએ કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાશન મેળવતા તમામ કાર્ડ ધારકો માટે KYC કરાવવું ફરજિયાત બનાવ્યું છે। ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના નિર્દેશ મુજબ જો લાભાર્થી 28 ફેબ્રુઆરી સુધીમાં પોતાનું KYC પૂરું નહીં કરાવે તો તેમને મળતું મફત રેશન બંધ થઈ શકે છે। એટલે કે 28 ફેબ્રુઆરી સુધી જો તમે તમારા રાશન કાર્ડમાં KYCનું કામ પૂરું નહીં કરો તો તમને સરકાર તરફથી મળતું ફ્રી રેશન મળવાનું બંધ થઈ જશે। સાથે સાથે મિત્રો બીજા એક રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર, ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર। હવે રાશન કાર્ડની જગ્યાએ ડિજિટલ કાર્ડ અને અનાજ ATMથી વિતરણ શરૂ થશે। ગૃહમંત્રી અમિત શાહ આજ રોજ 15 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ પ્રોજેક્ટનો શુભારંભ કરશે। ગેરરીતિ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પ્રથમ અનાજ ATM શરૂ થશે। પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે વેન્ડિંગ મશીનમાંથી 1 કિલોગ્રામના પેકમાં અનાજ મળશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ મોદીએ લીધા છે 4 ઐતિહાસિક નિર્ણયો। પીએમ મોદીએ ભારતના નવા PMO બિલ્ડિંગ સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું છે। કાર્યભાર સંભાળતાની સાથે તેમણે જનહિતમાં 4 ઐતિહાસિક નિર્ણયો લીધા છે। હવે માર્ગ અકસ્માત પીડિતોને PM રાહત યોજના હેઠળ 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે। સરકારે માર્ચ 2029 સુધીમાં 6 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે।
ખેડૂતો માટે ફંડમાં વધારો કરીને 2 લાખ કરોડ રૂપિયા અને સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોની લોન માફ, સૌથી મોટી જાહેરાત. પંજાબમાંથી કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખેરાએ વડાપ્રધાનને પત્ર લખી ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ અને દેવા માફીની માંગ કરી છે, કારણ કે અનેક ખેડૂતો આર્થિક તણાવમાં છે અને તેમને તરત રાહત આપવાની જરૂર છે. શું મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટા ફેરફાર કરવાની કેન્દ્ર સરકારની તૈયારી. દેશના લાખો ખેડૂતો માટે સારા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના નિયમોમાં સુધારો કરવા માટે નવી માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ બહાર પાડ્યો. આ યોજનાનો વ્યાપ વધારવા, તેમની કામગીરી સરળ બનાવવા માટે ખેડૂતોની નવી જરૂરિયાતોને પૂરી કરવાનો ઉદ્દેશ છે. લોનના સમયગાળાને પાક ચક્ર સાથે સંરેખિત કરવા માટે કેસીસીની માન્યતા વધારીને 6 વર્ષ સુધીનો પ્રસ્તાવ રજૂ થયો છે. નિયમનકારી સંસ્થાઓ, જનતા અને અન્ય હિસ્સેદારો 6 માર્ચ 2026 સુધી ડ્રાફ્ટ પર ટિપ્પણી અને સૂચનો સબમિટ કરી શકે છે. આરબીઆઈ કેસીસી લોન મંજૂરી અને ચૂકવણીના સમયપત્રમાં એકરૂપતા લાવવા માટે પાકની મોસમની પ્રમાણીકરણ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ ટૂંકા ગાળાના પાક 12 મહિનાના ચક્ર અને લાંબા ગાળાના પાક 18 મહિનાના ચક્ર તરીકે વ્યાખ્યાયિત કરે છે. લાંબા ગાળાના પાક ચક્ર સાથે લોનની મુદતને સંરેખિત કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડનો એકંદરે સમયગાળો 6 વર્ષનો પ્રસ્તાવ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો કે મિત્રો, ગુજરાત સરકારે લીધો છે રાતોરાત નિર્ણય. મિત્રો, આજે મળેલી કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે શાળાઓ શરૂ થતાં પહેલાં એટલે કે 1 એપ્રિલથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલા સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, જેના કારણે ગુજરાત રાજ્યના 80 લાખ લોકોને સીધો ફાયદો થશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ખાસ કરીને મંત્રી મંડળની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ઘરે બેઠા મેળવો આવકનું પ્રમાણપત્ર. રાજ્ય સરકારની વિવિધ લોકહિતકારી યોજનાઓ, શિષ્યવૃત્તિ અને સામાજિક કલ્યાણના લાભો મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર એક અનિવાર્ય દસ્તાવેજ છે. સામાન્ય રીતે મામલતદાર કચેરી કે ગ્રામ પંચાયતના ધક્કા ખાવાના બદલે હવે નાગરિકો ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી ઘરે બેઠા પારદર્શક રીતે આ દાખલો મેળવી શકે છે. આવકનો દાખલો એ માત્ર કાગળ નહીં, પરંતુ અરજદારના પરિવારની આર્થિક સ્થિતિનો સત્તાવાર પુરાવો છે. ખાસ કરીને EWS અનામત, બેંક લોન, સબસિડી અને વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયામાં આ દસ્તાવેજ રજૂ કરવો ફરજિયાત રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. શું હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે ₹2,000નો 22મો હપ્તો? પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાના 3 હપ્તા મળે છે, જ્યારે 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં નવેમ્બર 2025માં જમા થયો હતો. હવે દેશના કરોડો ખેડૂતો 2,000 રૂપિયાના 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. હોળી પહેલા ખેડૂતોના ખાતામાં આ ₹2,000નો 22મો હપ્તો મળે તેવી અપેક્ષા છે. હપ્તાનો લાભ KYC પૂર્ણ કર્યા પછી જ મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દર વર્ષે દેશભરના લાખો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા મળે છે, જે 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે. કૃષિ મંત્રાલય 22મા હપ્તા માટેની તૈયારી લગભગ પૂર્ણ કરી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવા માટેની જરૂરી વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર
હોળી પહેલાં ખેડૂતોના ખાતામાં ₹2022નો હપ્તો જમા થશે. આ વર્ષે હોળી 4 માર્ચના રોજ છે, તેથી એવી અપેક્ષા છે કે ખેડૂતોના ખાતામાં માર્ચના પહેલા અઠવાડિયામાં અથવા તો તેનાથી પણ વહેલા ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થશે. કૃષિ મંત્રાલયે હજુ સુધી 22મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો 1 થી 3 માર્ચની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. નોંધપાત્ર રીતે ખેડૂતો ટેકનિકલ કારણોસર 21મો હપ્તો ચૂકી ગયા હતા તેવા ખેડૂતોને પણ 21મો અને 22મો હપ્તો ટોટલ ₹4000નો હપ્તો છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભારતમાં પોસ્ટ ઓફિસે બચત ખાતાઓ પર વધુ વળતર આપવાની બાબતમાં દિગ્ગજ બેંકોને પાછળ છોડી દીધી છે. જ્યારે એક તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રેપો રેટ ઘટ્યા પછી તમામ બેંકોએ એફડી સ્કીમમાં વ્યાજદરો ઘટાડી દીધા હતા, ત્યાં બીજી તરફ પોસ્ટ ઓફિસની એફડી સ્કીમ પર હજુ પણ પહેલાંની જેમ જ મોટું વ્યાજ મળી રહ્યું છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં માત્ર ₹1 લાખ જમા કરીને તમે ₹44,995 ફિક્સ વ્યાજ મેળવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારની મોટી ભેટ, માર્ગ અકસ્માતમાં હવે મળશે મફત સારવાર. મોદી સરકારે સામાન્ય નાગરિકોને મોટી રાહત આપતી એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા શરૂ કરાયેલી એક નવી પીએમ રાહત યોજના અંતર્ગત હવે માર્ગ અકસ્માતમાં ઘાયલ થનારા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે કોઈપણ પ્રકારની ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં. આ યોજના ખાસ કરીને અકસ્માત પછી થતી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે લાવવામાં આવી છે. માર્ગ અકસ્માત તો અચાનક થાય છે અને ઘણી વખત હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પૈસાની વ્યવસ્થાને કામના કારણે સારવારમાં વિલંબ થાય છે. આ વિલંબથી અનેક વખત જીવ જોખમમાં પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પીએમ રાહત યોજના અમલમાં છે, જે હેઠળ સરકાર ₹1.5 લાખ સુધીની રોકડ સહિત સારવાર પૂરી પાડશે. સાથે સાથે મિત્રો, આપણે જણાવી દઈએ તો કે આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ નોંધણી, વીમા પોલિસી કે આવક પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં. અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સીધા પેનલવાળી હોસ્પિટલમાં દાખલ કરી શકાશે. આ સારવારનો સમગ્ર ખર્ચ સરકાર ભોગવશે. દાવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ રહેશે, જેથી હોસ્પિટલને સીધું વળતર મળી શકે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મળશે ₹3000ની સહાય. જો તમે 12 પાસ છો તો તમને સરકાર તરફથી મળશે દર મહિને ₹3000. રોજગાર સંગમ યોજના અંતર્ગત એક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ₹3000ની સહાય આપવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ₹4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભરતાની સાથે 12 પાસની માર્કશીટ છે, તમારો લિવિંગ સર્ટિફિકેટ, તમારા જાતિનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારે અરજી સબમિટ કરવાની રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર બોરવેલ કૂવા રિચાર્જ યોજના, જેમાં 90% સરકાર અને 5% ડીસા એપીએમસી આપશે. ખેડૂતોને માત્ર 5% જ ખર્ચવા પડશે. તો કે ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી જળ રિચાર્જ અભિયાનને વેગ આપવા માટે બનાસકાંઠાના ડીસા એપીએમસી બજાર સમિતિએ ઐતિહાસિક અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો. રાજ્યમાં સતત વધતા જતા ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે સરકારે 90/10 યોજના અમલમાં મૂકી છે. તેમાંથી ડીસાના ખેડૂતો માટે સોનાના સુગંધ ભળે તેવા સમાચાર સામે આવ્યા. સામાન્ય રીતે મિત્રો, જો વાત કરીએ તો ખેતરોમાં બંધ પડેલા બોરવેલ કે કૂવાઓને રિચાર્જ કરવા માટે થતા કુલ ખર્ચના 90% રાજ્ય સરકાર ભોગવશે, જ્યારે બાકીની 10%ની રકમ લોક ભાગીદારી એટલે કે ખેડૂતો પોતે ભોગવવાની રહેશે. પરંતુ ડીસા એપીએમસીના ડિરેક્ટર વિકાસ સમિતિના ચેરમેન એ જાહેરાત કરી છે કે ડીસા તાલુકાના ખેડૂતો વતી આ 10%માંથી 5% એપીએમસી એ ચૂકવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો એ વાત કરીએ તો દસ્તાવેજો નોંધણી કરાવવી મોંઘી થઈ છે. મહેસૂલ વિભાગ દ્વારા
મિલકત અને જમીન મકાનના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા એક મહત્વપૂર્ણ વહીવટ ફેરફાર કરવામાં આવ્યો. રાજ્ય સરકાર લીધેલા તાજેતરના નિર્ણયો મુજબ હવે તે રાજ્યમાં થતી ઈ-નોંધણી માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની પ્રક્રિયા ફી ચૂકવવી પડશે. આ નિયમ હેઠળ દસ્તાવેજ દીઠ ₹100 પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવશે, જેના અમલ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગ્રામીણ આવાસને લઈને ખુશ ખબર. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે ગુજરાતના મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાતના ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત બાકી હપ્તાનું દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં આવશે. તો ગામડામાં રહેતા લોકો માટે સૌથી મોટી જાહેરાત. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારનો સૌથી મોટો અને સારો નિર્ણય. રાજ્ય સરકારને ગુજરાતના ખેડૂતોને ઘઉંના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ઘઉંની સીધી ખરીદી હાથ ધરાવે છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને બાયોમેટ્રિક્સ પદ્ધતિથી પારદર્શક રીતે થશે. ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતો 1 માર્ચ 2026 સુધી ગ્રામ પંચાયત અને નોંધણી કરાવી છે અને નોંધણી બાદ SMS દ્વારા ખરીદીની તારીખ મળશે. 4 માર્ચથી લઈને 15 મે સુધીમાં ખેડૂતો છે એ આ ઓનલાઈન નોંધણી દ્વારા છે ઘઉંની વેચાણ કરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભાડા કરાર નવા કાયદા લાગુ થશે. મકાન માલિક 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધી મર્યાદા નક્કી કરાઈ છે. ભાડામાં વધારો મકાન માલિક 12 મહિના પછી ભાડામાં વધારો કરી શકે છે. વધારાના 90 દિવસ પહેલાં લેખિત નોટિસ આપવી પડશે. મિલકત નિરીક્ષણ. મકાન માલિક ઘર કે મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલાં લેખિત જાણ કરવાની રહેશે. ફરજિયાત સમારકામમાં જો મકાન માલિક 30 દિવસની જરૂર મરામત ન કરે તો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકે છે. ભાડુઆતને દૂર કરો. સ્પષ્ટ કાયદાકીય પ્રક્રિયા વિના ભાડુઆતને મકાન મિલકત ખાલી કરવી શકશે નહીં.